ગંદકી કેટલી છે, કેટલું પ્રદૂષણ છે. હવે આ બધું એજ્યુકેશન નહીં આવ્યું. અહીંયા આગળ તમે જુઓ કેટલી ગંદકીના ઢેર છે. અહીંયા આગળ અમારે શ્વાસ લઈ લેવું પણ મુશ્કેલ પડી રહ્યું છે એવી આ જગ્યા છે. અને એમાં નાના નાના ભૂલકાઓ ભણવા બેઠા છે. ત્યાં જઈને અડીને એ જગ્યાને અડીને આ એક ક્લાસરૂમ છે. હવે તમે મેડમ કયા ધોરણના બાળકો ભણે છે? બાલવાટિકા પેલી બાલવાટિકા છે અને આ બીજું ધોરણ અને આ બાજુ આ ત્રીજું ધોરણ અને પેલા પહેલું ધોરણ નહીં, ડાયરેક્ટ બાલવાટિકા પછી બીજું ધોરણ પછી ત્રીજું ધોરણ અને ચોથું ધોરણ બીજે છે. તો તમે કેટલા વખતથી આ બધા બાળકોને ભણાવી રહ્યા છો? જોઈ રહ્યા છો આ એક જ ક્લાસરૂમ છે. ત્યાં ગાડી પેલા જે બાળકો આ નાના નાના ભૂલકાઓ અમારી આજુબાજુમાં છે આ બેઠા છે, આ બાલવાટિકાના બાળકો છે. આ બાજુમાં અહીંયા જ ગાડી બેઠા છે એ બીજા ધોરણના છે, બરાબર. આ બીજી બાજુ છે આ ત્રીજું ધોરણના બાળકો છે. અને અહીંયા ગાડી શિક્ષક અહીંયા ગાડી અવેલેબલ છે, ફક્ત આ મેડમ છે. હવે એ મેડમ આ બાલવાટિકાના બાળકોને ભણાવે કે પછી આ ત્રીજા ધોરણ વાળાને ભણાવે કે બીજા ધોરણ વાળાને ભણાવે? આ તમે જુઓ, શું ખરેખર આવનારા દિવસોમાં આજે આ બાળકોનું જે ભવિષ્ય છે, આ તમને લાગે છે કે આ પરિસ્થિતિમાં જો સરકાર આવી જ રીતે જો બાળકોને ભણાવશે તો આ વિસ્તારમાંથી કોઈ દિવસ કોઈ બાળક ડોક્ટર બને, કોઈ વકીલ બને, કોઈ એન્જિનિયર બને કે કોઈ ક્લાસ 1 અધિકારી બનશે? આમનું ભવિષ્ય તમને અહીંયા ગાડી જ દેખાઈ રહ્યું છે કે આ બાલવાટિકા અને આ બીજા ત્રીજા ધોરણના જે બાળકો છે એમનું કોઈ પણ જાતનું ભવિષ્ય અહીંયા ગાડી દેખાતું નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે. અત્યારે હમણાં જ્ઞાન સહાયકના જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે શિક્ષકો લીધા છે, બરાબર, તેમ છતાં પણ અહીંયા ગાડી આપણે અહીંયા જોઈ રહ્યા છે કે શિક્ષકોની આટલી બધી અછત છે. આ મેડમ એમની જે સરકારી ફરજ છે એ તો એ બજાવી જ રહ્યા છે, પણ એ મેડમ પણ હવે આ નાના નાના ભૂલકાઓ છે, આ ધમાલ મસ્તી કરવાનો એમનો સમય છે. તો આ મેડમ કયા કયા છોકરાઓને હેન્ડલ કરે? એ બીજા ધોરણને ભણાવે, ત્રીજા ધોરણને ભણાવે કે આ બાલવાટિકાના છોકરાઓને? હજુ તો આ છોકરાઓનો પાયો છે, બરાબર. જો આપણો પાયો જ મજબૂત નહીં હોય તો આવનારા ભવિષ્યમાં આ લોકો શું કરી શકશે? અને અહીંયા ગાડી તમે જો, અહીંયા લાઈટો બી ખાલી આ બલ્બ છે, બરાબર. આ બલ્બમાં આ છોકરાઓ આ શું ભણશે? આ અમારું જે ગુજરાત કહેવાય ને કે વિકાસ ગાંડો થયો છે. આ ખરેખર અહીંયા ગાડી અમારા વિસ્તારમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગાડેડ ગામનો આ વિકાસ છે. અહીંયા ગાડી નજીકમાં જ અમારા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે લાખો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ. અહીંયા ગાડી આખા દુનિયાના લોકો અહીંયા પ્રવાસીઓ આવે છે અહીંયા ગાડી, અને ત્યાં જ ગાડી આ ગાબડું પડેલું છે આટલું મોટું. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. સ્કૂલનું નામ શું છે? પ્રાઇમરી શાળા ગાડી નાંદોદ તાલુકો, નર્મદા જિલ્લો. બાળકો, તમને ગમે છે અહીંયા ભણવું? સવારમાં ઠંડી લાગે છે? ઘણી બધી ઠંડી લાગતી હશે ને? એટલે તમને સ્કૂલમાં જવું છે કે આવા ખુલ્લામાં ભણવું છે? સ્કૂલમાં જવું છે ને? હા, જો આ તમામ બાળકોને સ્કૂલમાં જવું છે, પણ અહીંયા આગળ આપણે વ્યવસ્થા, આ ગુજરાતની પરિસ્થિતિ કે આપણે સ્કૂલમાં બેસાડી નથી શકતા ને આવા ખુલ્લામાં બેસાડીને છોકરાને ભણાવવા પડે છે. આજે આ મેડમ તમને ભણાવી રહ્યા છે, ઘણા બધા છોકરાઓનું ધ્યાન તમે રોડ પર છે, શું જોવો છો તમે? ભણાવી રહ્યા છે. અને આ હાઈવે થી બધા વાહનો, મોટા ભારદારી વાહનો આવ જાવ કરે છે, એનો અવાજ છે. તમે ડિસ્ટર્બ થાવ છો? તમારું ધ્યાન ભટકાય છે ને કે મેડમ કંઈક બોલી રહ્યા છે ને એ જ ટાઈમે કોઈક 2-3 બેટા કયા કયા ધોરણમાં ભણો છો? છઠ્ઠું અને સાતમું ધોરણ છે. અને બીજું 1 થી 5 1 થી 5 ક્યાં છે?
હા ત્યાં બેસવાનું એટલે ત્યાં બેસવાની વ્યવસ્થા છે કે પછી એમાં બેસવાનું? એ લોકો ત્યાં પાછી બંધાય છે તો અહીંયાથી હશે તો બેસણી રહેશે, બાકી નજીક બેસણી રહેશે. એમને તૈયાર થયું છે કે નથી થયું હજી? ના, હજુ બાકી છે, હજી કામ બાકી ચાલુ છે. કામ ચાલુ. એટલે આવી રીતે જ બધા બેઠા છે? હા અચ્છા, આ 6ઠું 7મું છે. હા. બરાબર. અને ટોટલ સ્ટાફ કેટલો? નર્મદા જિલ્લો જે આદિવાસી બહુલ જિલ્લો છે તેમાં આપની આદિવાસી દીકરીઓ આપણે ગાડીત ગામમાં આવ્યા છે તો આદિવાસી દીકરીઓ પાસે કચરા પોતા કરાવે છે. 12 વાગી ગયા છે તો એમનો ભણવાનો ટાઈમ કયો છે? તો આજે મોદી સાહેબના નારા છે બેટી બચાવો દેશ બચાવો, તો આ શું છોકરીઓને કામ કરવા માટે છે? આ પોતા પોતા કરવા તમે રાખો છે કે નહીં કામ વાળા? આ શિક્ષણના નામે તદ્દન ખોટી ને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો. શિક્ષણનું નામ જ છે, બાકી આ છોકરાઓ આજનું ભવિષ્ય આપણું. આજે બધે પોતા મારે છે. 12 વાગે ભણવાનો એક બપોર પતી ગયો છે, અડધો ટાઈમ પતી ગયો છે, છતાં પણ આ કચરા પોતા કરે છે. તો આની પહેલા શું શું નહીં કરાયું આ લોકો પાસે? શું નહીં કરાયું હોય? તો આ કદાચ આ નાના છે, કદાચ મોટા હોય તો લેબરમાં પણ લગાવી દો કદાચ, એવું લાગે કડિયા કામમાં, એવું મને જણાય છે. બેટા આ બાજુ આવો છોકરા આવો ને બેટા. આ અમારી 8મા ધોરણની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ગાડેડ ગ્રામ પંચાયત, ગાડેડ ત્યાંની આ બાળાઓ છે જે 8મા ધોરણમાં ભણે છે. આજે છોકરીઓ જો તમે આ જે હોલ છે, આ કેટલા મોટા હોલ છે, બરાબર? બેટા આ બાજુ આવો, જો આ બાજુ આવો. તમે ક્યાંથી પોતું મારવા આવ્યો બેટા? ક્યાં પોતું માર્યું તમે? આ બંને જો આ રૂમ આખો હોલ આ કેટલો મોટો છે, હે? આ હોલ જુઓ તમે. પછી આ બાજુ લઈ આવો, આખો હોલ છે આ. અને આ આખો ઓટલો, બરાબર? આ ચાર જ આ નાની નાની જે ભૂલકીઓ છે જે 8મા ધોરણમાં ભણે છે, એ છેલ્લા 10 વાગ્યાની આવી છે. અત્યારે 12:15 વાગ્યા છે ઘડિયાળમાં. પેલી ઘડિયાળ બતાવો ત્યાં સામે. ચાલુ છે. હે? પેલી ઘડિયાળ છે એમાં 12:15 વાગ્યા છે. આ છોકરીઓ છેલ્લા 2 કલાકથી અહીંયા ગાડી પોતું મારી રહી છે. આ કેટલી શરમજનક બાબત છે. આ જિલ્લાના પ્રશાસનને શરમ આવી જોઈએ. તમે મોટી મોટી વાતો કરો છો, બેટી બચાવો બેટી પઢાવો. મા બાપ પોતે ભૂખે રહે છે અને પાટા બાંધીને મહેનત મજૂરી કરીને આ નાના નાના ભૂલકાઓને સ્કૂલે ભણવા માટે મોકલે છે. જ્યારે અહીંયા સ્કૂલમાં જે બાળકો આવે છે તો એમને આ પ્રકારના કામ કરવામાં આવે છે. હે? તો આ બાળકોનું ભવિષ્ય શું? અત્યારે 8મામાંથી એ થઈ હમણાં ગામડામાંથી એ શહેરમાં ભણવા જશે 9મા 10મામાં, તો આ છોકરું ક્યાં આગળ પ્રગતિ કરી શકશે? હે? સરકાર જે મોટી મોટી વાતો કરે છે અને જે પ્રશાસન ક્યાં સૂઈ રહ્યું છે? હે? આ તમે જે લાખો કરોડો રૂપિયા પબ્લિક ટેક્સ આપી રહી છે પ્રજાના પૈસે, બરાબર? જે અહીંયા ગાડી આ કર્મચારીઓ છે એમને તમે પગાર કઈ રીતે ચૂકવો છો? હે? અહીંયા ગાડી સાફ સફાઈ કરવા માટે શું તમને બાળકો સિવાય બીજો કોઈ સ્ટાફ મળતો નથી અહીંયા ગાડી? નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.